નમસ્કાર. નાગેશ્વર જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌ દર્શક મિત્રોનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. 12 રાશિઓમાંની ત્રીજી રાશિ મિથુન રાશિવાળા જાતકો વિશે આપણી જે સિરીઝ ચાલી રહી છે વાર્ષિક રાશિફળ માટે, તો આજે હું તમારી સમક્ષ મિથુન રાશિવાળા જાતકો માટે આવનારું 2025નું વર્ષ કેવું રહેશે તેના વિશે વાર્ષિક રાશિફળ લઈને આપની સમક્ષ આવ્યું છે. મિથુન રાશિવાળા જાતકો, આપનું આવનારું વર્ષ કેવું રહેવાનું છે? આપે આ વર્ષમાં શું સાવધાની રાખવાની છે? આપને આ વર્ષમાં શું લાભ થવાનો છે? તમારા કરિયરમાં, નોકરી કરતા હોવ, બિઝનેસ કરતા હોવ, સ્વાસ્થ્ય બાબતે, પારિવારિક સંબંધ બાબતે, વૈવાહિક જીવન માટે આપનું આ વર્ષ કેવું રહેવાનું છે? શિક્ષા હોય કે વિવાહ ન થતા હોય તો આ વર્ષમાં આપના સાથે શું ઘટિત થવાનું છે તે સર્વ ચર્ચા આજે હું તમારી સમક્ષ કરવાનો. મિત્રો, તમારી સમક્ષ હું જે રાશિફળ રાખું છું તે ચંદ્ર રાશિ ઉપર આધાર છે. ઘણા બધા એવા મિત્રો છે, આગળના 2 વિડીયોમાં મને કોમેન્ટ આવી હતી, કોલ આવ્યા હતા કે શાસ્ત્રીજી, તમે જે વાર્ષિક રાશિફળ કહ્યું છે તે મારી સાથે ઘટિત નથી થતું. તો મિત્રો, ધ્યાન રાખીને સાંભળો. હું તમારી સમક્ષ જે રાશિફળ રાખું છું તે સર્વ મિથુન રાશિવાળા મારા જાતકો વિશે છે. તમારા જન્મના ગ્રહો પણ અહીંયા ફળ આપતા હોય છે. જો તમારા જન્મના ગ્રહો સારા હશે તો આ વર્ષ તમારા માટે એકદમ શ્રેષ્ઠ રહેવાનું છે. વાર્ષિક રાશિફળ તમારી સાથે ઘટિત થશે. પણ જો તમારા જન્મના ગ્રહો ખરાબ પરિસ્થિતિમાં હોય તો અહીંયા ઘટિત ન થવાની પણ સંભાવના વધી જાય છે. જો તમારા જન્મના ગ્રહોની સ્થિતિ ખરાબ હોય તો તમારે તેનું વિધાન વૈદિક પદ્ધતિ દ્વારા કરાવવું જોઈએ. તો મિત્રો, આજે હું તમારી સમક્ષ મિથુન રાશિવાળા જાતકો વિશે 2025નું વર્ષ કેવું રહેવાનું છે તેના વિશે ચર્ચા કરવાનું છું. તો સર્વપ્રથમ મિથુન રાશિવાળા જાતકો, આ વર્ષ તમારે થોડીક સાવધાની રાખવાની જરૂર છે. તો ક્યાંક તમારે વિશેષ ધ્યાન આપવાનું છે. જો તમારું આ વર્ષ એકદમ સારી રીતે પસાર થાય તો તમારે તમારા વ્યક્તિત્વમાં બદલાવ પણ લાવવો પડશે. આ વર્ષ તમારા માટે આત્મનિરીક્ષણનું વર્ષ છે. તો ગ્રહોની ચર્ચા કરીએ આપણે તો શનિ મહારાજ જે છે તે 29 માર્ચથી કુંભમાંથી મીન રાશિમાં જશે, જે તમારી કરિયરમાં સ્થિરતા લાવશે અને નવી ઊંચાઈ આપને પ્રાપ્ત થશે. ત્યારબાદ 14 મે ગુરુ મહારાજ જે છે તે મિથુન રાશિમાં આવશે. આત્મવિશ્વાસમાં તમારે વૃદ્ધિ થશે અને રાહુ અને કેતુનું પણ પરિવર્તન થશે, રાશિ પરિવર્તન, જે 18/5થી થવાનું છે. તે શિક્ષા, આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ રુચિ વધારનારું છે. હવે આપણે કરિયર વિશે વાત કરીએ. તમે નોકરી કરતા હોવ, વ્યવસાય કરતા હોવ, સ્વતંત્ર વ્યાપારી હોવ અથવા તો પાર્ટનરશિપમાં તમે ધંધો કરતા હોવ તો તમારા માટે આ વર્ષ કેવું રહેવાનું છે? તમારું કોઈ પણ કાર્ય હોય તો 1 થી 3 મહિના એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનો કાર્યક્ષેત્રમાં સ્થિરતા આવશે. આપના ભાગ્યનો આપને સાથ મળી શકે છે. તમે કોઈ પણ ક્ષેત્રમાં હોવ તેમાં તમારા બોસ સાથે, વરિષ્ઠ અધિકારીઓ સાથે તમારો સંબંધ સારો થશે, તમને સહયોગ પ્રાપ્ત થશે. જ્યારે મે પછી એટલે કે એપ્રિલ, મે અને જૂન મહિનામાં તમારી યાત્રાઓ થશે, સફળ યાત્રાઓ થશે. વ્યવસાયની દ્રષ્ટિએ પણ યાત્રા થઈ શકે છે. વ્યવસાયની દ્રષ્ટિએ વિદેશમાં યાત્રા થઈ શકે છે અને આ યાત્રાઓ દ્વારા આપના વ્યાપારમાં આપને લાભ મળી શકે છે. પાર્ટનરશિપમાં આપને સફળતા મળી શકે છે, કોઈ પણ રીતે પાર્ટનરશિપ હોય. જ્યારે જુલાઈથી લઈ અને ડિસેમ્બર સુધી કરિયરમાં નવી દિશાઓ મળી શકે છે. હવે ઘણી જગ્યાએ ઘણા બધા એવું કહેતા હોય છે
આ મિથુન રાશિવાળા જાતકોનું ઘણા બધા વ્યક્તિઓએ રાશિફળ રાખ્યું છે યુટ્યુબમાં અથવા તો કોઈ પણ અન્ય ક્ષેત્રમાં, પણ મારી દ્રષ્ટિએ હું કહું તો કરિયરમાં નવી દિશા મળવી, પરિવર્તન લાવવું એ તમારા માટે એકદમ યોગ્ય છે. જો તમારું આ 2025નું વર્ષ એકદમ સારી રીતે જાય, આપ એવું ઈચ્છતા હોવ તો ગણપતિ ભગવાનની આરાધના કરવાથી આપનું આ વર્ષ કરિયરની દ્રષ્ટિએ એકદમ સારું જઈ શકે છે. હવે આપણે આર્થિક સ્થિતિની વાત કરીએ તો 2025માં તમારી આય જે છે એટલે કે આવનારું ધન તે સ્થિર રહેવાનું છે. પહેલા 2024માં એવું થતું હોય કે આવક કરતા જાવક વધી જાય, પણ 2025માં તમારું ધન જે સ્થિર રહી શકે છે. નિવેશ માટે એટલે કે ધન એકત્રિત કરવા માટે આ વર્ષ એકદમ અનુકૂળ રહેવાનું છે. અચળ સંપત્તિમાં તમે નિવેશ કરવા માંગો છો તો અવશ્ય કરવું જોઈએ. તમારે કોઈ પ્રોપર્ટી લેવી હોય તો લઈ શકો છો, એમાં તમે તમારા પૈસાનું રોકાણ કરી શકો છો. એકદમ શ્રેષ્ઠ રહેવાનું છે. તમે તમારી કોઈ પ્રોપર્ટી વેચવી હોય તો પણ તમારા માટે લાભ જ બતાય છે. જો તમારે સોનામાં ઇન્વેસ્ટ કરવું હોય, ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવું હોય તો પણ તમે અવશ્ય કરી શકો છો. આ વર્ષમાં તમને અચાનક ધન લાભ થવાના પણ સારા એવા યોગ અહીંયા બની રહ્યા છે. અથવા તો તમારી સાથે આ વર્ષમાં એવું પણ બને કે અચાનક ખર્ચ પણ થાય. કેવી રીતે? પરિવારમાં પણ ખર્ચ થઈ શકે છે. જેમ કે પિતાના સ્વાસ્થ્યમાં બદલાવ આવો, પિતાના સ્વાસ્થ્યમાં ખર્ચ થઈ શકે છે. તો આ બાબતે તમારી સાવધાની એકદમ રાખવી જોઈએ. પિતાના ક્યાંક એવું પણ બને કે એમાં ખર્ચ થાય, પિતાના વ્યાપારમાં પરેશાની આવી હોય તો તમારે તેમને પૈસા આપવા પડે, ધન આપવા પડે. તો એ બાબતે તમારે થોડું ધ્યાન રાખવાનું છે. અને આ રીતે તમારા પૈસા જે છે, તમારું જે ધન છે એ ખર્ચ થઈ શકે છે. તો આર્થિક સ્થિતિ સારી રહે તેના માટે આ વર્ષમાં માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ, જેનાથી આપનું આ વર્ષ એકદમ શ્રેષ્ઠ જાય. હું પણ એ જ કામના રાખું છું. હવે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આપણે જોઈએ તો આ વર્ષમાં સ્વાસ્થ્યની બાબતે બધું જ અનુકૂળ રહેવાનું છે. હા, મિથુન રાશિવાળા જાતકો, તમે લાપરવાહ છો. તમે તમારું જ ધ્યાન નથી રાખતા. ડોક્ટર પાસે જાઓ છો, દવા લ્યો છો, પણ દવા ગ્રહણ નથી કરતા, જેના કારણે તમારા સ્વાસ્થ્યમાં બદલાવ નથી આવતો. તો તમારે તમારું પોતાનું ધ્યાન ખૂબ જ રાખવું જોઈએ. તમારા ખાનપાનમાં, ખાવા પીવામાં પણ તમે ધ્યાન રાખશો તો તમારું આવનારું વર્ષ 2025 એકદમ શ્રેષ્ઠ જવાનું છે. અને હા, ક્યાંક એવું બની શકે છે કે માનસિક ચિંતા રહે, તણાવ રહે, તો એનાથી તમારે બચવાનું છે. તમે આ વસ્તુનું ધ્યાન રાખશો તો આવનારું 2025ના વર્ષમાં આપનું સ્વાસ્થ્ય એકદમ શ્રેષ્ઠ રહેવાનું છે. હવે આપણે પ્રેમ સંબંધ, વૈવાહિક જીવન, પારિવારિક જીવન કેવું રહેવાનું છે આપનું, તેના વિશે વાત કરું તો જે અવિવાહિત છે, જેના લગ્ન નહીં થયા, તેના લગ્ન આ વર્ષે નક્કી થઈ શકે છે. તેના લગ્ન થઈ શકે છે. વિવાહનું સુખ આપને પ્રાપ્ત થઈ શકે છે. જે મિથુન રાશિવાળા જાતકો સંતાન માટે પ્રયાસ કરી રહ્યા છે એના માટે પણ આવનારું 2025નું વર્ષ એકદમ શ્રેષ્ઠ જવાનું છે. આપ સંતાન વિશે પ્રયાસ કરશો તો ભગવાનની કૃપા દ્રષ્ટિથી આપને સંતાન સુખની પણ પ્રાપ્તિ થશે. વૈવાહિક જીવનની વાત કરીએ તો પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હોય, નાના મોટા ઝઘડા તો થતા જ હોય, પણ તમારે એમાં ધ્યાન એ રાખવાનું છે કે સંવાદથી બચવાનું છે. તમારી વચ્ચે કોઈ પણ ઝઘડો થયો હોય તો બંને જણાએ બેસી અને એ વાતનું સોલ્યુશન લાવવાનું છે, જેના કારણે તમારું વૈવાહિક જીવન એકદમ સુંદર બની શકે. હા, સ્ત્રીઓનું સન્માન કરશો, તમારા માતા, બહેન, પત્નીનું સન્માન કરશો, આપને એકદમ શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થશે. અને વર્ષના અંતિમ સુધી આપનું વૈવાહિક જીવન એકદમ શ્રેષ્ઠ થઈ શકે છે. શિક્ષા બાબતે વાત કરું તો શિક્ષા બાબતે પણ આ વર્ષ એકદમ અનુકૂળ દેખાઈ રહ્યું છે. જે ઉચ્ચ શિક્ષામાં પ્રયાસ કરે છે, પરીક્ષા આપે છે, તેમને
પણ આ વર્ષમાં એકદમ શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થશે. તમે વિદેશમાં ભણવા જવા માંગતા હોવ તો વિદેશમાં પણ આપ જઈ શકો છો. વિદેશ યાત્રા થઈ શકે છે અને તેનાથી તમને લાભ પ્રાપ્ત થઈ શકે છે. હવે તમારે કઈ એવી તારીખો છે, કયા એવા મહિના છે જેમાં તમને લાભ થવાનો છે, અથવા તો કયા એવા મહિના છે, કઈ એવી તારીખ છે જેમાં તમારે સાવધાની રાખવાની છે, તો આ તમે ખાસ કરીને નોંધ લખી લો. 15/5 થી લઈ અને 20/5 સુધી તમારા કરિયરમાં, તમારા શિક્ષા માટે એકદમ શ્રેષ્ઠ રહેવાનું છે. જ્યાં 10/8 થી લઈ અને 18/8 પારિવારિક સંબંધો મજબૂત થશે, પરિવારમાં ખુશીનો માહોલ આવી જશે. આ તમારા માટે સમય એકદમ શ્રેષ્ઠ રહેવાનું છે. 12 એપ્રિલથી લઈ અને 18 એપ્રિલમાં તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું છે. સ્વાસ્થ્ય બાબતે તમારે ખર્ચ થઈ શકે છે અને વ્યર્થની પરેશાની, માનસિક ચિંતાઓ તમને આ દિવસોમાં આવી શકે છે. હવે તમારે આ વર્ષ પર્યંત એકદમ આ વર્ષ તમારું શ્રેષ્ઠ જાય તો એના માટે શું ઉપાય કરવો જોઈએ? સર્વશ્રેષ્ઠ ઉપાય હું આપની સમક્ષ રાખવાનો છું. તે પહેલાં જો કોઈ મિત્ર આ મારો વિડીયો પહેલી વખત જોતા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેજો. મારા વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં અવશ્યથી શેર કરજો. જો મિત્રો તમે જન્મકુંડલીનું વિશ્લેષણ કરાવવા માંગતા હોવ તો અહીંયા મારો વોટ્સઅપ નંબર આપેલ છે, જેમાં આપનું પૂરું નામ, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ મોકલી આપો. આપને આપના જ વોટ્સઅપમાં જન્માક્ષર મોકલવામાં આવશે. જે સુનિશ્ચિત દક્ષિણા છે તે કોઈ પણ ઓનલાઈન પેમેન્ટમાં મોકલી આપશો. આપને જન્માક્ષરમાં બધી જ જાણકારી આપવામાં આવશે. આપની કુંડલીમાં કયા ગ્રહો કઈ પરિસ્થિતિમાં છે, અશુભ યોગો હોય તો એમનું શું નિવારણ કરવું જોઈએ, આપને શું ઉપાય કરવા જોઈએ, અથવા તો શાસ્ત્રોક્ત બ્રાહ્મણો પાસે આપને શું ઉપાય કરાવવા જોઈએ જેનાથી આપનું જીવન શ્રેષ્ઠ બની શકે, તે બધી જ જાણકારી એમાં આપવામાં આવશે. હવે મિત્રો ઉપાયની વાત કરું તો આવનારું 2025નું વર્ષ આપના માટે એકદમ શ્રેષ્ઠ જાય તેના માટે આપે શું કરવું જોઈએ? પ્રતિદિન ભગવાન ભોળાનાથની સેવા કરવી જોઈએ. તમારે પ્રતિદિન ભગવાન શિવજીના મંદિરે જવાનું છે અને ભગવાનને દૂધ વડે, જળ વડે અભિષેક કરવાનો છે. ભગવાનને બિલીપત્ર અર્પણ કરવાના છે અને ત્યાં જ બેસી ઓમ નમઃ શિવાય આ મંત્રની 3 માળા અવશ્ય કરવાની છે. અને તમારે બુધવારનું વ્રત કરવાનું છે, નકોડું વ્રત કરવાનું છે. ફ્રૂટ અને દૂધ ઉપર જ આ વ્રત કરવું જોઈએ. અને બુધવારના દિવસે તમારે શું કરવાનું છે? લીલા મગનું દાન કરવાનું છે, અથવા તો કોઈ પણ લીલી ચીજ વસ્તુઓનું દાન કરવાનું છે. કેટલું કરવું, કેવું કરવું એ આપના ઉપર છે. અને તે દિવસે તમારે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિઓને જમાડવાના છે. કોઈ અપંગ વ્યક્તિ હોય અથવા તો દિવ્યાંગ વ્યક્તિ હોય તેને તમારે જમાડવાના છે, તેને તમારે ખુશ કરવાના છે. વર્ષ પર્યંત તમે આ ઉપાય કરશો તો આવનારું 2025નું વર્ષ આપના માટે એકદમ શ્રેષ્ઠ રહેશે. મિત્રો, આજે મેં તમારી સમક્ષ મિથુન રાશિવાળા જાતકો વિશે સર્વ ચર્ચા કરી છે. આવી જ રીતે હું અન્ય રાશિઓ વિશે પણ ચર્ચા કરતો રહીશ. તમે જે મને પ્રેમ આપો છો તેના બદલ ખૂબ ખૂબ આભાર. ફરીથી મુલાકાત કરશું. જય શ્રી કૃષ્ણ, જય ભગવતી.